છે એમ પૂછે તો કહું કે શ્રીમદ ભગવદ્ ગીતાનું સંપૂર્ણ હનુમાન છે, જે વિશ્વમાં એવા પુસ્તકો છે જે આપણને બોલી બતાવે છે એ જોવા જેવા છે. ભગવદ્ ગીતા તો બધાના ઘરે હોય જ છે, નહીં હોતી એવું નહીં કહેતો, પણ આ એક એવી ભગવદ્ ગીતા છે કે આપણે જ્યારે બી કોઈ અભણ વ્યક્તિ હોય કે ભણેલો હોય તો પણ આનું જ્ઞાન લઈ શકે છે. ટોટલ 15 ભાષામાં આ બુક એવી છે કે જે તમને વાત કરી વિશ્વમાં પહેલી બુક એ ગોલ્ડન વર્કવાળી છે ને જે આપણને બોલી બતાવે છે. તો કઈ રીતે બોલી બતાવ્યું તમે સર બતાવો. આ એનું ડિવાઇસ છે સર. આ ડિવાઇસ એવું છે કે અહીંયાથી હોમ થિયેટર પણ કનેક્ટ કરી શકો ને અહીંયા ચાર્જમાં રહે તો કોઈ ચિંતા નહીં. ને આ કંપની તમને 1 વર્ષની ગેરંટી પણ આપે, કંઈ પણ થાય તો કંપની તમને રિપ્લેસ પણ કરી આપે છે. તો એની માટે ખાલી 2 સેકન્ડ આને પ્રેસ કરશો એટલે સ્ટાર્ટ થઈ જશે. કોઈ બી પેજ પર તમે અહીંયા જોશો તો અહીંયા જે બી ચિત્ર પર દેખાશે એની પર તમે ટચ કરશો તો તમને બોલવા બીજું કદાચ ફોન આવે તો આ રીતે પણ સ્ટોપ પણ કરી શકો. જ્યાં રથ છે રથની સાથે ઘોડા જે દેખાય છે ઘોડાનો અવાજ પણ છે અહીંયા. કોઈ બી ચિત્ર. બીજું સર અહીંયા જે મોર દેખાય તો મોરનો અવાજ પણ છે. સવારમાં જો મોરનો અવાજ સાંભળ્યો તો નેગેટિવ ઉર્જા પણ નાશ થશે. બીજું અહીંયા જે સંગ દેખાય જે બી ચિત્ર પર તમે ટચ કરશો સર અહીંયા તમે આમ ટચ કરી તમે બોલી બતાવો તો સંગનો અવાજ પણ છે. આપણે કોઈ બી કાર્ય કરીએ તો ગણપત દાદાને આગળ રાખીને જ કરીએ છીએ. તો ગણપતિજીને બી તમે ટચ કરી શકો છો આ રીતે. આજે બાળકોને પણ થોડીક નવાઈ લાગે કે ચિત્ર હાથીનો ચિત્ર છે એની પર બી તમે ટચ કરશો તો હાથીનો અવાજ પણ આવે છે. ઓરિજિનલ પીપળાનું પાન છે થોડુંક એ થઈ ગયું છે. બીજું અહીંયા વાંસળીનો મધુર અવાજ છે તો વાંસળીનો અવાજ પણ તમે સવારમાં જો સાંભળ્યું હોય તો ઘરમાં રહેલી નેગેટિવ ઉર્જા પણ તમારે નાશ થાય. ચેપ્ટર પ્રમાણે અધ્યાય પ્રમાણે આપેલા છે 18 અધ્યાય. અહીંયા પણ તમે આટલો શ્લોક પણ બાળકોને આવડશે તો બહુ બી બેસ્ટ છે. આટલો શ્લોક પણ બાળકને યાદ રહે તો બાળક માટે બહુ બેસ્ટ છે. અહીંયા પણ સંગ વાગે છે. કૃષ્ણ ભગવાનને અર્જુન જે વાર્તાલાપ કરે છે એનું આ ચિત્ર છે. તો અહીંયા કોઈ બી જગ્યાએ તમે ટચ કરશો એટલે તમને સંગીત સાથે બીજી વાત કરું તો આપણે શ્રી રવિશંકર મહારાજના હસ્તે લોન્ચ થયેલી છે બુક, બરાબર છે. અહીંયા જે રથ દેખાય છે રથ પર બી મૂકશું તો રથનો અવાજ પણ આવશે. ને અહીંયાથી સ્ટાર્ટ થઈ આપણી ભગવદ્ ગીતા. તો સવારમાં શ્રી કૃષ્ણ ભગવાનના ભજનો છે 108 ભજન પણ છે એ બી તમે સવારમાં સાંભળી શકો શાંતિથી. બીજું એની સાથે ગણપત દાદાની આરતી, ગીતા આરતી, કૃષ્ણ આરતી 4 આરતી આપેલી છે. તો આરતી પણ સવારમાં તમે સાંભળી શકો છો. શ્રી ગણેશની કૃષ્ણ આરતી પણ છે એ બી તમે સવારમાં સાંભળી શકો છો. અહીંયાથી સ્ટાર્ટ થશે તો પહેલો અધ્યાય શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય શ્લોક છે કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. ને આ ડિવાઇસની કોઈ રેન્જ નથી સાહેબ. આ ડિવાઇસને તમે હજી 2-5 કિલોમીટર બી જતા તો પણ ચાલે, પણ જ્યારે અધ્યાય પહેલો પતે ત્યારે બીજી વાર ટચ કરવું પડશે. બીજું સર એમાં ગુજરાતી કરો તો ગુજરાતી પણ થઈ જશે. આ ગુજરાતી પણ છે તો ગુજરાતી પણ થઈ જશે. તો અહીંયા પહેલા સ્થાન પર મૂકશો તો ગુજરાતી તમને સમજાવશે. ઓ સંજય, જ્યારે મારા પુત્રો અને પાંડવો ધર્મભૂમિ કે પવિત્ર ભૂમિ કુરુક્ષેત્ર પર હિન્દીમાં સાંભળો, હિન્દી પણ છે. અહીં મૂકશો તો कुरुक्षेत्र की भूमि तैयार थी अब तक की सबसे बड़े धर्म युद्ध સાથે સાથે સંગીત સાથે પણ છે. गुरु સંગીત સાથે પણ તમે સાંભળી શકો છો. ને અહીંયા જે 2 સંગ આપ્યા છે જે ભાષા તમે સિલેક્ટ કરશો સંસ્કૃત અને ગુજરાતી તો ગુજરાતી બોલશે, હિન્દી તો હિન્દી બોલશે. સંગીત સાથે છે. જો આમાં હોમ થિયેટર કનેક્ટ કરતો એક મંદિર જેવો માહોલ ઘરમાં તમારા રહેશે. બીજું અહીંયા મેડિટેશન પણ આપેલું છે. આજે આપણે બધી જે મેડિટેશન એટલી બધી તાકાત છે કે મેડિટેશન તમે રોજ કરો તો તમારા શરીરમાં રહેલા રોગ પણ તમે નાશ કરી શકો છો. બીજું આના ચિત્ર જમને જેવી દેખાય છે અહીંયા જે રીતે બ્રાહ્મણ જે કથા કરે છે એ ટાઈપનું પણ સંગીત છે આની સાથે.
चित्तकेतुश्चेकितानः काशीराज બીજું સર અહીંયા જે હોમ આપ્યો છે એની પર મૂકશું. પહેલા સંસ્કૃત, પછી હિન્દી ને પછી ઇંગ્લિશ, ત્રણે ત્રણ ભાષામાં તમે સમજી શકો છો. તમને કોઈ એવું લાગે છે વચ્ચેથી કોઈ અધ્યાય સાંભળવો છે મારે ગુજરાતીમાં, તો અહીંયા ટચ કરશો તો ગુજરાતીમાં બોલશે. યુદ્ધ ભૂમિમાં પોતાના જ લોકોને સામે યુદ્ધ માટે સામે જોઈને મારા અંગો હળવા થઈ ગયા છે. ને બીજું સર, આજે હું ભગવદ્ ગીતાનો કેમ પ્રચાર કરું છું એનું બી તમને કારણ કહું કે આજે મને ભગવદ્ ગીતા ઘરમાં વસાય તો ઘણું બધું સારું તો થયું, પણ મારા થકી કોઈનું જીવન બદલાય એની માટે હું ભગવદ્ ગીતાનો પ્રચાર કરું છું. બીજું સર, અહીંયા કોઈ વ્યક્તિ જયારે દેખી નથી શકતો એની પાડે ઓપ્શન આપેલા છે, એમાં લેંગ્વેજ પણ સાથે આપેલી છે. બીજું સર કે આજે ભગવદ્ ગીતા કેમ પ્રચાર કરું છું એનું મેન કારણ આ રહ્યું છે, સાંભળજો અહીંયા શાંતિથી. જે પુરુષ શ્રદ્ધાથી અને ઈર્ષ્યા રહિત થઈને આ પવિત્ર ગીતા ફક્ત સાંભળશે તે પણ આ તમામ પાપોમાંથી મુક્ત થશે તથા ઉત્તમ કાર્ય કરવા વાળાઓના શ્રેષ્ઠ લોકને પ્રાપ્ત કરશે. એક આ શ્લોક પણ બોલશો. મારું પૂજન જ્ઞાનના યજ્ઞ દ્વારા થશે. એના દ્વારા જે આપણા સર્વશ્રેષ્ઠ સંવાદોને સમજશે આ મારો મત છે. અને છેલ્લો શ્લોક આ છે સર, બહુ સરસ. મારો એવો પરમ ભક્ત જે શ્રેષ્ઠ જ્ઞાન વિશે એટલે ગીતાના જ્ઞાન વિશે મારા ભક્તોને કહેશે એ કોઈ શંકા વિના મને પામી લેશે. તો સર આ જ છે ગીતાજી. કેવા લાગ્યા તમને? બહુ સરસ, બરાબર છે. અને સર આનો પ્રચાર આ માટે જ કરું છું, જે કોઈ સાંભળી લેશે તો બી પુણ્ય છે, કોઈને આપશો તો બી પુણ્ય છે, ને કોઈને તમે ભેટ તરીકે આપશો તો બી તમને યાદ કરશે. તો આ છે